નમસ્કાર બાળકો, આજે આપણે ઓક્ટેટ લર્નિંગ સ્કૂલમાં ફરી પાછા મળ્યા છીએ, જ્યાં લર્નિંગ ટુ લવ અને લવિંગ ટુ લર્ન. આજે આપણે ચોથા ચેપ્ટરને રિવિઝન કરવા માટે જઈ રહ્યા છીએ. ધોરણ 12 ની અંદર ચોથું ચેપ્ટર એટલે કે નિશ્ચયક. નિશ્ચયકના જે કઈ MCQ છે એ તમારા માટે બહુ જ સરળ છે અને બોર્ડની અંદર પણ બહુ જ સારામાં સારા અને સૌથી ઇઝી ક્વેશ્ચન એ નિશ્ચયકમાંથી પૂછાતા રહેલા છે. લાસ્ટ લેક્ચરમાં આપણે શ્રેણિક જોયું હતું. શ્રેણિક અને નિશ્ચયક આમ જોવા જઈએ તો એકબીજા સાથે કનેક્ટેડ છે. શ્રેણિકના પ્રશ્નને નિશ્ચયક સાથે સાંકળી શકાય, એવી જ રીતે નિશ્ચયકને શ્રેણિક સાથે સાંકળી શકાય. તો આજે આપણે જોઈએ કે એ જ નિશ્ચયકને કેવી રીતે શ્રેણિક અને એ ગયા શ્રેણિકને નિશ્ચયક સાથે સાંકળી અને આપણા જે MCQ છે એને બને એટલા ઇઝીલી આપણે સોલ્વ કરી શકીએ છીએ. તો શરૂઆત કરીએ. પહેલો MCQ લઈએ છીએ આપણે, જે આપણને નિશ્ચયક આપેલો છે. હંમેશા નિશ્ચયકની અંદર એક વસ્તુ યાદ રાખો, જો ઓપ્શનની અંદર તમને 0 દેખાય તો સૌથી પહેલા આપણા દિમાગમાં એક સ્પાર્ક થવો જોઈએ કે આ MCQનો આન્સર 0 તો નહીં હોય ને. કારણ એટલા માટે જ કે નિશ્ચયકનો જવાબ 0 લાવવો બહુ સરળ છે. કેવી રીતે? આપણે આગળ ભણી જ ગયા છીએ, છતાં પણ એક વખત રિવાઇઝ કરી લઈએ. નિશ્ચયકની કોઈ પણ હારના ઘટકો અથવા તો નિશ્ચયકની કોઈ પણ સ્તંભના ઘટકો જો શૂન્ય હોય તો નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય થઈ જાય છે. એવી જ રીતે જો નિશ્ચયકના કોઈ પણ બે હાર અથવા તો કોઈ પણ બે સ્તંભના અનુરૂપ ઘટકો સમાન હોય તો પણ નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય થઈ જાય છે. અને ત્રીજી અને સૌથી અગત્યની વસ્તુ એટલે કે જ્યારે પણ નિશ્ચયકના અગ્રવિકર્ણના ઘટકો શૂન્ય હોય અને એ સિવાયના ઘટકો પ્લસ માઇનસમાં હોય ત્યારે પણ નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય થઈ જાય છે. આગળ જ્યારે MCQ આવશે ત્યારે આપણે આનું ડીપમાં વધારે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં લઈએ તો આપણને જે નિશ્ચયક આપેલો છે એને જો આપણે D કહીએ તો D બરાબર, હવે તમે જોઈ શકો છો કે આપણના નિશ્ચયકનું મૂલ્ય શું છે એ આપણે ચેક કરવું છે. તો પ્રારંભિક પ્રક્રિયાઓ દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે મારી જે પ્રથમ હાર છે એ પ્રથમ હારને હું -2x વડે ગુણી અને બીજી હારમાં ઉમેરું, એટલે કે R1 ને -2x વડે ગુણી અને જો હું R2 માં ઉમેરી દઉં છું તો બદલાવ ક્યાં આવશે? જ્યાં ઉમેરીએ છીએ ત્યાં આવશે, પ્રથમ હારમાં નહીં. એટલે કે પ્રથમ હાર જે છે એ જ રહેશે 2, 3, 4. હવે -2x વડે ગુણીએ છીએ એનો મતલબ કે -2x વડે ગુણીએ એટલે થઈ જશે -4x. -4x + 4x એટલે આ ઘટક બની ગયો 0. અહીંયા -2x વડે ગુણીશું એટલે +6x થઈ જશે 0. એ જ રીતે ત્રીજો ઘટક પણ 0 અને ત્રીજી હારના ઘટકો છે 5, 7 અને 8. આપ જોઈ શકો છો કે બીજી હારના બધા જ ઘટકો શૂન્ય છે, તેથી આપેલા નિશ્ચયકનું જે મૂલ્ય છે એ મારું શૂન્ય થઈ જશે. એટલે કે B ઓપ્શન મારો આન્સર થશે. ત્યારબાદ બીજો નિશ્ચયક આપેલો છે D બરાબર. ઘણી વખત જ્યારે બહુ જ મોટું મૂલ્ય આપેલું હોય એવા સમયે, જેમ કે આ દાખલો છે, એમાં તમારે બને એટલું નાનું મૂલ્ય લેવાનું. શા માટે? જો તમે ડાયરેક્ટ જ નિશ્ચયકને ઓપન કરી દેશો તો તમારે 2008 ગુણ્યા 2011 બહુ જ મોટું મૂલ્ય લેવું પડશે. એ જ રીતે પ્રતિવિકરણમાં 2010 ગુણ્યા 2009, તો આને તમારે થોડું નાનું કરી દેવાનું છે. કેવી રીતે? તો કોલમ 1 ને એટલે કે C1 ને આપણે -1 વડે ગુણી અને કોલમ 2 માં ઉમેરી દઈએ તો મારી જે કોલમ 1 છે એ તો એમ જ રહેશે 2008 અને 2010. પણ જ્યારે 2 માં ઉમેરીએ છીએ માઇનસ કરીને તો અહીંયા થઈ જશે 1 અને અહીંયા પણ આવી જશે 1. હવે વિસ્તરણ આપીએ તો અગ્રવિકર્ણ 2008 માઇનસ પ્રતિવિકર્ણ 2010 એ જવાબ આવશે -2. એટલે કે આપણા માટે જે C ઓપ્શન છે એ સાચો ઓપ્શન બને છે. ત્યાર પછી ત્રીજો નિશ્ચયક આપેલો છે. આપ જોઈ શકો છો અહીંયા ઓપ્શન 0 છે, તો પહેલી પ્રાયોરિટીમાં ચેક કરવાનું કે ઓપ્શન 0 સેટ થઈ શકે એમ છે. જોઈએ. D બરાબર. બીજી કોલમ જે છે, બીજો સ્તંભ છે 1 1 1 છે
હવે અહીંયા જોઈ શકાય છે કે પ્રથમ ઘટક x છે, જ્યારે અહીંયા y પ્લસ ઝેડ છે. નીચે y છે તો z પ્લસ x છે. એ જ રીતે z છે તો x પ્લસ y છે. એનો મતલબ કે એક એક ઘટક ઘટે છે જો સરવાળો મારે કરવો હોય તો. તો જો કોલમ 1 ને હું 3 ની અંદર ઉમેરી દઉં તો દરેકમાં x પ્લસ y પ્લસ z મને મળી શકે. એટલે કે આપણે પ્રક્રિયા કરીએ છીએ C1 ને 1 વડે ગુણી અને 3 માં ઉમેરવાની. એટલે કે x y z 1 1 1 અને અહીંયા થઈ જશે x પ્લસ y પ્લસ z, x પ્લસ y પ્લસ z, x પ્લસ y પ્લસ z. આપ જોઈ શકો છો ત્રણેયની અંદર સમાન ઘટક છે તો એને આપણે કોમન લઈ શકીએ છીએ. એટલે કે C3 ને 1 અપન x પ્લસ y પ્લસ z. તો આગળ આવી જશે x પ્લસ y પ્લસ z અને નિશ્ચાયકની અંદર થઈ જશે x y z 1 1 1 1 1 1. તો x પ્લસ y પ્લસ z અને અહીંયા હું 0 લખી શકું છું. યાદ આવ્યું બાળકો? શા માટે? જોઈ શકો છો કોલમ 2 અને 3 બંને સમાન છે તો કારણ લખી દઈએ કે C2 બરાબર C3. તો એનો મતલબ કે આપણો જે જવાબ છે એ આવે છે D. 0 એ આપણો જવાબ થશે. એ જ પ્રમાણે અહીંયા 5 ની ઘાતમાં આપેલું છે. તો સૌથી પહેલા આપણે જે નાનામાં નાની ઘાત હોય એને આપણે બહાર કાઢી લઈએ. તો રો વાઇઝ લેવા જઈએ તો R1 માં સૌથી નાની ઘાત એટલે કે 5 નો વર્ગ. તો R1 ને 1/5 ના વર્ગ વડે ભાગાકાર કરીશું. એટલે કે એમાંથી 5 નો વર્ગ દૂર કરીશું, કોમન લઈશું. R2 ને લઈએ તો R2 માં સૌથી નાની ઘાત એટલે કે 5, તો 1/5. અને R3 ની વાત કરીએ તો 1/5 નો ઘન. તો આ બધી જ ઘાતને જ્યારે કોમન લઈએ છીએ ત્યારે એ સૌથી આગળ આવશે. એટલે કે 5 ની 6 ઘાત મને આગળ મળે છે. તો અંદર કેટલી રહેશે? 5 નો વર્ગ દૂર થયો છે તો 1 5 અને 5 નો વર્ગ. એવી રીતે અહીંયા પણ 1 5 અને 5 નો વર્ગ. અને અહીંયાથી પણ રહેશે 1 5 અને 5 નો વર્ગ. હમણાં જ આપણે આગળ જોયું કે જો બે હાર અથવા બે સ્તંભના ઘટકો સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય છે. આપ જોઈ શકો છો કે અહીંયા બધા જ ઘટકો હારના સમાન છે, તેથી આ મૂલ્ય થશે 0. તેથી આપણો જે જવાબ છે એ ડી ઓપ્શન આપણા માટે રાઈટ થશે. જો a is not equal to 0, b is not equal to 0 અને c is not equal to 0 અને આપણને એક નિશ્ચાયક આપેલો છે તો x બરાબર ખાલી જગ્યા x નું મૂલ્ય શું છે તે આપણે મેળવવાનું છે. હવે આપણને અહીંયા a b c d અલગ અલગ ઓપ્શન આપેલા છે. જોઈ શકો છો કે 0 ઓપ્શન પણ છે. તો સૌથી પહેલા 0 ને લઈ અને આપણે વેરીફાઈ કરીએ. ધારો કે x 0 હોઈ શકે, આપણે ઓપ્શનને વેરીફાઈ કરીએ છીએ, આન્સર આપણને ખબર નથી. તો જો આપણે x ને 0 લઈએ તો જો x બરાબર 0 હોય તો આપણને નિશ્ચાયક કયો મળે છે ચેક કરી લઈએ. જો x નું મૂલ્ય 0 હોય તો પહેલો ઘટક 0 છે. x નું મૂલ્ય 0 હશે તો અહીંયા થઈ જશે a, ત્યાર પછી થઈ જશે b, પછી આવશે -a 0 અને ત્યાં આવી જશે -c. એ જ પ્રમાણે અહીંયા આવશે -b +c અને 0. તો આપ જોઈ શકો છો કે આપેલો જે શ્રેણિક છે એ વિસંમિત શ્રેણિકનો નિશ્ચાયક છે. આપેલો જે નિશ્ચાયક છે એ વિસંમિત શ્રેણિકનો નિશ્ચાયક છે. કેવી રીતે ખબર પડશે આપણને? તો કે અગ્ર વિકર્ણના ઘટકો બધા જ 0 હશે અને આ ઘટકોની સાપેક્ષે એના જે સામસામેના ઘટકો હશે એ પ્લસ માઇનસમાં હશે. એટલે કે a છે તો એની સામે -a, b છે તો -b અને -c છે તો c. તો હંમેશા બાળકો યાદ રાખો કે આ પ્રકારનો જે શ્રેણિકનો નિશ્ચાયક હોય છે એનું મૂલ્ય હંમેશા આપણને 0 મળે છે.
અને આપણને એનું મૂલ્ય 0 આપેલું છે. એનો મતલબ કે x ની કઈ કિંમત શક્ય છે? તો x નું મૂલ્ય 0 એ આપણા માટે રાઈટ આન્સર બની શકે છે. x, y, z belongs to R, x greater than y greater than z. તો આપેલો જે નિશ્ચાયક છે એ કેવી સંખ્યા છે? ધન છે, ઋણ છે, શૂન્ય છે કે પછી વાસ્તવિક નથી? બે પ્રક્રિયાથી આને એમસીક્યુને સોલ્વ કરી શકાય. એક તો એવી પ્રક્રિયા કે આપણી જે ગુણધર્મો છે એ ગુણધર્મોના ઉપયોગથી તમે આખો નિશ્ચાયક સોલ્વ કરો અને ફાઇનલી એ જે તમને મૂલ્ય મળે છે એને તમે ચકાસો કે ધન આવે છે કે ઋણ. એમસીક્યુની વાત કરીએ તો એમસીક્યુ માટે સૌથી સરળ રીતમાં આપણે જવું છે. તો આપણે એક્સ વાય ઝેડના મૂલ્ય ધારી લઈશું અને એ મૂલ્યને અહીંયા મૂકી દઈશું. કેવી ધારી લે? આ કન્ડિશન સેટિસ્ફાય થાય એ પ્રમાણે આપણે એક્સ વાય ઝેડના મૂલ્ય લઈએ છીએ. તો x બરાબર 1 લઈ લઈએ, y બરાબર 0 લઈએ કારણ કે 0 કરતાં 1 મોટો છે, અને z બરાબર હું -1 લઈ લઉં કારણ કે -1 કરતાં 0 મોટો છે. તમે આ સિવાયના મૂલ્ય પણ લઈ શકો છો, પણ સરળતા માટે નાના મૂલ્ય આપણે લઈએ છીએ. તો કિંમત મૂકીએ છીએ. તો x બરાબર 1 લઈએ તો 1 + 1 2, 2 નો વર્ગ એટલે 4. ત્યાર પછી y નું મૂલ્ય 0 છે એટલે 1 નો વર્ગ એટલે 1, અને z નું -1 છે તો -1 + 1 એટલે 0. એ જ પ્રમાણે નીચે તો x બરાબર 1, y નું મૂલ્ય 0 છે એટલે 0, અને z નું મૂલ્ય છે -1, 1, 1 અને 1. તો આપણો જે નિશ્ચાયક છે એ હવે સરળ સ્વરૂપમાં ફરી ગયો છે. તો હવે આપણે આ નિશ્ચાયકનું વિસ્તરણ કરી શકીએ છીએ. તો પ્રથમ હારની મદદથી આપણે વિસ્તરણ કરી દઈએ. તો 4 કૌંસમાં 0, -1, બીજો ઘટક લઈશું તો -1 કૌંસમાં હાર અને સ્તંભને દૂર કરી દઈએ તો 1 એકા 1 અને -, બરાબર 0 + 1 એટલે 1, તો 4 એકા 4 -1 + 1 એટલે 2, તો -2 બરાબર 2. એનો મતલબ કે નિશ્ચાયકનું મૂલ્ય મને મળે છે ધન. એટલે કે આપણો જે આન્સર છે એ ધન ઓપ્શનવાળો આપણો જે આન્સર એ આપણો રાઈટ આન્સર થશે, ઓપ્શન બી. એક નિશ્ચાયક આપણને આપેલો છે અને એ નિશ્ચાયકનું મૂલ્ય કયા અંતરાલમાં છે તે આપણે મેળવવાનું છે. તો સૌથી પહેલાં તો આપ જોઈ શકો છો કે જે નિશ્ચાયક છે તેમાં આપણે કોષ આપેલો છે, એટલા માટે આને વિસ્તરણ કરવું પડશે. તો આપણે વિસ્તરણ કરી દઈએ. ડી બરાબર, તો પ્રથમ હારથી જ આપણે વિસ્તરણ કરી દઈએ. 1 * તો સ્તંભ અને હારને ડિલીટ કરી દઈશું. અહીંયાથી આવશે 1 એકા 1 અને - cos² θ. ત્યાર પછી -cos θ આવશે. સ્તંભ અને હારને દૂર કરી દઈએ તો અહીંયા આવશે -cos θ, - એટલે +cos θ. ત્યાર પછી ત્રીજો ઘટક એટલે +1 કૌંસમાં અહીંયા આવશે cos² θ, - એટલે +1. આ +cos θ અને -cos θ કટ થઈ જશે એટલે વચ્ચેના ઘટકનું મૂલ્ય 0 થઈ જાય છે. તો 1 + cos² θ અને 1 + cos² θ એટલે થશે 2 + cos² θ. આ આપણને ડી નું મૂલ્ય મળે છે. હવે અહીંયાથી આપણે ત્રિકોણમિતિમાં થોડું આગળ વધવું પડશે. આપણને ખબર છે કે cos θ નો વિસ્તાર ક્યાં છે? cos θ નો વિસ્તાર -1 થી 1 માં છે. પરંતુ જો હું સ્ક્વેર કરીશ એટલે કે cos² θ લઈશ તો એનો વિસ્તાર મને મળશે 0 થી 1 માં. તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે 0 ≤ cos² θ ≤ 1. બેનો ગુણાકાર જોઈએ છીએ તો બધાને 2 વડે ગુણી દઈએ. તો 0 × 2 એટલે 0, 2 cos² θ ≤ 2.
હવે બધામાં 2 ઉમેરવાના છે, તો 0 + 2 એટલે 2 cos² θ + 2 અને 2 + 2 એટલે 4. એનો મતલબ કે આપેલું જે નિશ્ચાયક છે તેનું મૂલ્ય 2 થી 4 ની અંદર આવેલું છે, પરંતુ કોસ છે એટલે સવૃત અંતરાલ આવશે, એટલે આપણો ઓપ્શન જે છે એ સી ઓપ્શન આપણા માટે રાઈટ ઓપ્શન થશે. નિશ્ચાયકનું મૂલ્ય મેળવવાનું છે, તો આપણે એનું વિસ્તરણ કરી દઈએ. તો વિસ્તરણ કરવા માટે પ્રથમ સ્તંભ સરળ રહેશે. શા માટે? કારણ કે બાકીના 2 ઘટકો શૂન્ય છે, તેથી તેનું મૂલ્ય બાકીના બંને ઘટકોનું 0 થઈ જશે. તો પ્રથમ સ્તંભ વડે કરીશું, તો 1 * cos²x - sin²x. તો આ જે સૂત્ર છે આ તો cos 2x નું સૂત્ર બની જાય છે, તો = cos 2x, એટલે કે આપણો સી ઓપ્શન છે તે રાઈટ ઓપ્શન બનશે. ત્યાર પછી 9મો MCQ જોવાથી થોડો અલગ પ્રકારનો લાગે છે, લાંબો હોય એવું લાગે છે, પરંતુ ધ્યાનથી તમે નિરખશો તો આમાં ખ્યાલ આવશે કે અગ્ર વિકર્ણના ઘટકો શૂન્ય છે અને તેની સામે પ્રતિ જે ઘટકો છે એ પ્લસ માઇનસમાં છે. જોઈ શકો છો આપ 0 x - y x - y. અહીંયા x - y ની જગ્યાએ z છે, પ્રિન્ટ મિસ્ટેક છે, તેથી અહીંયા આપણી પાસે આવશે z, x - z. એ જ પ્રમાણે જો હું અહીંયા માઇનસ કોમન લઈ લઉં તો મને મળી જશે x - y, અહીંયા 0 અને y - z. અહીંયાથી હું માઇનસ કોમન લઈ લઉં તો મને મળે છે x - z. એ જ પ્રમાણે અહીંયાથી માઇનસ કોમન લઈ લઈએ તો y - z અને 0. પ્રથમ અગ્ર વિકર્ણના બધા જ ઘટકો શૂન્ય અને એ સિવાયના બધા ઘટકો પ્લસ માઇનસમાં છે, તેથી આપેલા નિશ્ચાયકનું મૂલ્ય 0 છે. તેથી બી ઓપ્શન એ આપણા માટે રાઈટ થશે. ઓકે, આ પ્રકારના જે દાખલા છે એ ઘણી વખત બાળકોને મૂંઝવી જતા હોય છે કે એક નિશ્ચાયક આપણને આપેલો છે તો એના જ સરખામણીમાં એના સ્વરૂપમાં બીજા નિશ્ચાયકનું મૂલ્ય કેટલું છે. તો આ એ જ પ્રકારનો દાખલો છે. તો પ્રથમ નિશ્ચાયક જે છે એનું મૂલ્ય x છે, તો બીજો જે મારો નિશ્ચાયક છે તેનું મૂલ્ય કેટલું બતાવે છે. તો આપણે બીજા નિશ્ચાયકથી શરૂઆત કરીશું. તો સૌ પહેલાં એને લખી દઈએ 1 6 4 6 - 6 0 1 4 3. સૌ પ્રથમ આપ જોવા જઈએ તો મારે આ સ્વરૂપમાં લાવવું છે. તો અહીંયા જોઈશું તો 1 3 4 છે પ્રથમ હાર, જ્યારે અહીંયા આપણી પાસે 1 6 4 છે પ્રથમ હાર. તો મારે પ્રથમ ઘટકમાં જો 3 લાવવા હશે તો મારે 2 સામાન્ય લેવા પડશે. તો હું 2 સામાન્ય લઈશ તો મારી પાસે 2 આવી જશે. તો બીજી કોલમમાંથી હું 2 સામાન્ય લઉં છું, તો 1 6 1. અહીંયાથી 2 સામાન્ય લઈશું એટલે આપણને મળશે 3 -3 અને 2, અને ત્યાર પછી આવશે 4 0 3. એક વસ્તુ હંમેશા યાદ રાખજો બાળકો, જો તમે સ્તંભમાં પ્રક્રિયા કરતા હો તો ઘટકોને સ્તંભમાં લખવાનું રાખો, અને જો હારની પ્રક્રિયા કરતા હો તો ઘટકોને હારમાં લખવાનું રાખો. આ કરવાથી ભૂલ થવાના ચાન્સ 0 થઈ જશે. આગળ વધીએ, સરખાવતા જઈએ પહેલાની સાથે. તો પહેલું હાર મળી ગયો 1 3 4 1 3 4. ત્યાર પછી તો 6 -3 અને 0, જ્યારે મારી પાસે છે 2 -1 અને 0. ખ્યાલ આવે છે શું કરી શકાય? યસ, 2 લાવવું હોય અને -1 લાવવું હોય તો મારે 3 કોમન લેવા પડશે. તો R2 માંથી હું 3 ને કોમન લઈશ, અને એવી જ રીતે 3 6 9, જ્યારે 1 2 3 તો R3 ને હું 3 વડે ગુણીશ. તો 2 ગુણ્યા 3 અને ભાગ્યા 3, એકમાંથી 3 કોમન લીધા, એકમાંથી 3 ભાગાકાર કર્યો છે. તો 1 3 4
3 કોમન લઈએ છીએ, 2 - 1 0 અને 3 વડે ગુણાકાર કરીએ છીએ તો 3 6 અને 9. આ 3 કટ થઈ ગયા 2, પરંતુ આનું મૂલ્ય તો x છે, તો આપણને જવાબ મળી જાય છે 2x. એટલે કે આપણો જે એ ઓપ્શન છે એ આપણો રાઈટ ઓપ્શન છે. અત્યારે એક જ નિશ્ચાયક આપેલો છે અને એવું કોઈ પ્રક્રિયા દેખાતી નથી કે જેના લીધે એનું મૂલ્ય આપણે ડાયરેક્ટ 0 લાવી શકીએ. તો શું કરવાનું? એવી પ્રક્રિયા કરો, એવા ગુણધર્મનો યુઝ કરો કે મેક્સિમમ 0 આવી શકે. તમે અત્યારે અહીંયાથી વિસ્તરણ કરીને જવાબ લાવી શકો છો, પરંતુ એ થોડી લાંબી પ્રક્રિયા થશે. બને એટલા 0 લાવવાનો પ્રયત્ન કરો તો આવી શકે એમ છે. જો હું પ્રથમ સ્તંભને માઇનસ કરીને બીજામાં ઉમેરી દઉં તો 1 - 1 0 થઈ જશે. એ જ પ્રમાણે જો બીજાને માઇનસ કરી ત્રીજામાં તો પ્રથમને માઇનસ કરી ત્રીજામાં તો એ પણ 0 થઈ જશે. તો એ પ્રક્રિયા આપણે કરીએ છીએ. તો કે C1 ને માઇનસ કરીને 2 માં ઉમેરીશું અને એ જ C1 ને માઇનસ કરી અને 3 માં ઉમેરીશું. તો 1 4 અને 4 નો વર્ગ એટલે થશે 16. ત્યારબાદ 1 - 1 એટલે અહીંયા થઈ જશે 0. માઇનસ કરીને આની અંદર ઉમેરીએ છીએ એટલે 3 - 4 એટલે કે થશે -1. અને ત્યાર પછી 4 સ્ક્વેર માઇનસ કરીને ઉમેરીએ છીએ એટલે કે 3 નો વર્ગ 9 -16 એટલે એ આવશે તમારું -7. ત્યારબાદ બીજી પ્રક્રિયા કે C1 ને માઇનસ કરી અને હું 3 માં ઉમેરું છું એટલે કે 1 ને માઇનસ કરીને ઉમેરીશું એટલે આ પ્રક્રિયા થઈ જશે અહીંયા 0. ત્યાર પછી 4 ને માઇનસ કરીને ઉમેરીએ છીએ એટલે કે +1 આવી જશે અને 5 નો વર્ગ એટલે કે 25 માઇનસ 4 નો વર્ગ 16 એટલે એ બની જશે તમારું 9. તો હવે નિશ્ચાયકની જે વિસ્તરણ છે એ સરળ બની જશે. શા માટે? કારણ કે પ્રથમ હારની અંદર 2 શૂન્ય આવી ગયા. તો હવે આપણે વિસ્તરણ કરી શકીએ છીએ. તો બરાબર, એક કૌંસમાં -9 માઇનસ માઇનસ પ્લસ 7 × 7 એટલે કે આપણો જવાબ આવે છે -2. એટલે કે ડી ઓપ્શન છે એ આપણા માટે આન્સર બની શકે છે. એ જ પ્રમાણે વિસ્તરણ આપવાનું છે ફરી પાછું. તો બરાબર, અગ્રવિકર્ણનો ગુણાકાર કરીએ તો sin² × sin² એટલે કે sin ની 4 ઘાત માઇનસ ઓફ માઇનસ એટલે પ્લસ થશે cos ની 4 ઘાત. તો વિસ્તરણ તો આપણને મળી ગયું, પણ આપણા જે ઓપ્શન આપેલા છે એ પ્રમાણે આન્સર સેટ થતો નથી. તો ઓપ્શન પ્રમાણે હવે આપણે આન્સરને સેટ કરવો પડશે. કેવી રીતે ખ્યાલ આવશે? તો અત્યારે આપણી પાસે ખૂણો થીટા છે. ઓપ્શનમાં નજર કરીશું તો 2 થીટા છે, 2 થીટા છે, 4 થીટા છે. મારે ખૂણાને 2 થીટામાં લઈ જવો પડશે. તો sin ની 4 વત્તા cos ની 4 તો એ થશે 1 - 2 sin² થીટા cos² થીટા. આ સૂત્ર બાળકો હંમેશા યાદ રાખજો. જ્યારે sin ની 4 થીટા વત્તા cos ની 4 થીટા હોય તો તમે ડાયરેક્ટ 1 - 2 sin² cos² લખી શકો છો. હવે હું આને ધીમે ધીમે આગળ લઈ જાઉં છું. 1 - જો મારી પાસે અહીંયા 4 sin² cos² આવી જાય તો sin 2 થીટાના સ્વરૂપમાં હું ફેરવી શકું છું. તો 2 વડે ગુણાકાર ભાગાકાર કરીએ તો 1/2. અહીંયા થઈ ગયું 4 sin² થીટા cos² થીટા 1 - 1/2. તો આ બની ગયું તમારું sin² 2 થીટા. ફરી પાછી થોડી નજર કરી દઈએ તો sin² 2 થીટા તો છે પણ 1/2 નથી. એનો મતલબ કે મારો ઓપ્શન એ જે છે એ દૂર થઈ ગયો. એ જ રીતે આગળ વધીએ તો cos² 2 થીટા. હવે જો હું sin² ને 1 - cos² કરી દઈશ છતાં પણ 1/2 આવશે કે કેમ ચકાસી લઈએ. 1 - 1/2. આપણે આ સ્ટેપથી વિકલ્પો તરફ વિચારીએ છીએ. sin² ની જગ્યાએ 1 -
cos સ્ક્વેર 2 થીટા બરાબર અંદર ગુણાકાર કરતા જઈએ તો 1 માઇનસ 1/2 માઇનસ ઓફ માઇનસ એટલે પ્લસ 1/2 cos સ્ક્વેર 2 થીટા 1 માઇનસ 1/2 એટલે કે 1/2 પ્લસ 1/2 cos સ્ક્વેર 2 થીટા તો આપ જોઈ શકો છો કે હું 1/2 કોમન લઈશ તો મારી પાસે 1 પ્લસ cos સ્ક્વેર 2 થીટા રહેશે જ્યારે અહીંયા 2 આપેલો છે તેથી બી ઓપ્શન પણ કટ થઈ જશે તો ફરી પાછું અહીંયાથી આગળ વધીએ કે સાઇન સ્ક્વેરને મારે કોસના સ્વરૂપમાં જોઈતું હોય તો 1 માઇનસ 1/2 સાઇન સ્ક્વેર થીટા તો 1 માઇનસ કોસ 2 થીટા અહીંયા 2 છે તો 4 થીટા બાય 2 બરાબર હવે સાદુરૂપ આપીએ 1 માઇનસ છેદમાં 2 દુ 4 લસા લઈ લઈએ તો 4 એકા 4 માઇનસ 1 એટલે કે 3 વત્તા કોસ 4 થીટા છેદમાં 4 બરાબર તો 1/4 કૌંસમાં 3 પ્લસ કોસ 4 થીટા તો આપ જોઈ શકો છો અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે 2 ની જગ્યાએ અહીંયા આવશે 4 તો આપણો જે ઓપ્શન છે એ સી ઓપ્શન એ આપણા માટે સાચો ઓપ્શન થશે આ સિમ્બોલ એટલે ફેક્ટોરિયલનો સિમ્બોલ છે આપણે ભણી ગયા છીએ તો સૌથી પહેલાં તો નાનામાં નાનો જે ફેક્ટોરિયલ હોય એ દરેકમાંથી આપણે કોમન લઈ શકીએ છીએ તો અહીંયા તો 1 ફેક્ટોરિયલ છે એટલે કંઈ કોમન આવશે નહીં પરંતુ R2 માંથી 2 ફેક્ટોરિયલ બધામાંથી કોમન આવી શકે અહીંયાથી 3 ફેક્ટોરિયલ હું બધામાંથી કોમન લઈ શકીશ તો D બરાબર તો R1 ને પહેલા લખી દઈએ તો 1 ફેક્ટોરિયલ એટલે 1 2 ફેક્ટોરિયલ એટલે 2 અને 3 ફેક્ટોરિયલ એટલે 6 અહીંયાથી જ્યારે 2 ફેક્ટોરિયલ આપણે કોમન લઈશું એ સમયે ટુ ઇન્ટુ 1 એટલે 1 અહીંયાથી 2 ફેક્ટોરિયલ નીકળી જશે એટલે 3 ઇન્ટુ 2 હશે તો વધશે 3 અહીંયાથી 2 ફેક્ટોરિયલ નીકળી જશે એટલે કે 4 ઇન્ટુ 3 4 તેરી 12 વધશે અહીંયા એ જ પ્રમાણે નીચેનામાંથી 3 ફેક્ટોરિયલ કોમન લઈશું અને 3 ફેક્ટોરિયલ એટલે કે 6 તો પહેલો ઘટક 1 થઈ જશે બીજામાંથી 3 ફેક્ટોરિયલ દૂર થશે એટલે 4 વધશે અને ત્રીજામાંથી 3 ફેક્ટોરિયલ એટલે 5 ચોક ને 20 રહેશે તો સાદુરૂપ આપી દઈએ તો 6 દુ 12 વિસ્તરણ કરીશું પ્રથમ સ્તંભ વડે કરી દઈએ અથવા પ્રથમ હાર વડે કોઈ પણ તમે લઈ શકો છો પ્રથમ હાર લઈ લઈએ તો 1 20 તેરી 60 માઇનસ 12 ચોક 48 માઇનસ 2 કૌંસમાં 20 એકા 20 માઇનસ 12 વત્તા 6 કૌંસમાં 4 એકા 4 ઓછા 3 બરાબર 12 60 માઇનસ 48 એટલે 12 વધશે 20 ઓછા 12 એટલે કે 8 અને 8 દુ 16 એટલે માઇનસ 16 વત્તા અહીંયા થશે 6 12 કૌંસમાં 12 ને 6 18 18 ઓછા 16 એટલે થશે 2 12 દુ 24 એટલે કે આપણો જવાબ જે છે એ 24 આવે છે હવે ફેક્ટોરિયલના સ્વરૂપમાં ફેરવીએ તો 24 એટલે થશે 4 ફેક્ટોરિયલ એટલે આપણા માટે બી જે ઓપ્શન છે એ આપણો રાઈટ ઓપ્શન થશે
જો a પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ, તો આપેલો જે નિશ્ચાયક છે તેનું મૂલ્ય જોઈ શકો છો કે ડી બરાબર 0 આવે છે. કદાચ આવી શકે, પરંતુ એના પહેલા આપણે પાઈનું મૂલ્ય મૂકતા જઈએ. તો જ્યાં a પ્લસ બી પ્લસ સી છે ત્યાં પાઈ લઈએ, તો સાઇન પાઈ, ત્યાર પછી સાઇન એ અને કોસ એ, માઇનસ સાઇન એ રીતે ટેન પાઈ અને ટેન એ. અહીંયા આવીએ તો કોસ બી પ્લસ સી એટલે કે પાઈ માઇનસ એ, બી પ્લસ સી એટલે પાઈ માઇનસ એ અને 0 બરાબર. સાઇન પાઈનું મૂલ્ય આપ જાણો છો કે 0 થશે, તો પ્રથમ ઘટક 0, ત્યાર પછી સાઇન એ અને કોસ એ. માઇનસ સાઇન એ જ રીતે ટેન પાઈનું મૂલ્ય ફરી પાછું 0 અને ટેન એ. હવે આપ અહીંયા જોઈ શકો છો કોસ પાઈ માઇનસ એ, પાઈ છે એટલે વિધેય નહીં બદલાય, કોસનું કોસ, પરંતુ ચરણ બીજું થશે. પાઈ માઇનસ એટલે બીજું ચરણ, અને બીજા ચરણમાં કોસ માઇનસ, તેથી માઇનસ કોસ એ. એ જ રીતે બીજા ચરણમાં ટેન માઇનસ એટલે કે માઇનસ ટેન એ અને 0 બરાબર. જોઈ શકો છો અગ્રવિકર્ણ 0 છે અને સામસામા ઘટકો પ્લસ માઇનસમાં છે, તેથી આપેલા નિશ્ચાયકનું મૂલ્ય 0 થશે. એટલે કે ઓપ્શન ડી એ આપણો રાઈટ ઓપ્શન હશે. ઓકે, અહીંયા પણ 0 ઓપ્શન આપેલો છે, તો આપણે નિશ્ચાયકને બને એટલો નાનો બનાવવાનો પ્રયત્ન કરીએ કે જેનાથી આપણને સરળતાથી આન્સર તરફ જઈ શકાય. શું કરીશું? જે કોઈ પણ એક હાર છે એને આપણે હાર અથવા સ્તંભ બીજામાં માઇનસ કરીને ઉમેરીએ. એટલે કે મારી પ્રથમ સ્તંભ છે, જો એને માઇનસ કરીને હું બીજામાં ઉમેરી દઉં, અને એ જ રીતે બીજો સ્તંભ છે એને માઇનસ કરીને આપણે ત્રીજામાં ઉમેરીએ. એટલે કે C1 ને માઇનસ કરી 2 માં ઉમેરીએ અને C2 ને માઇનસ કરીને આપણે 3 માં ઉમેરીએ. તો જે C1 છે એમાં કોઈ બદલાવ નહીં થાય. કોલમની પ્રક્રિયા છે એટલે આપણે કોલમ વાઇઝ લખીશું, જેના લીધે ગણતરીમાં સરળતા રહે છે. a પ્લસ 3b. હવે આપ જોઈ શકો છો કે કોલમ 1 ને માઇનસ કરીને ઉમેરીએ, તેથી આ બંને ઘટકો માઇનસ થઈ જશે. માઇનસ એ માઇનસ બી જ્યારે અહીંયા આવશે એ સમયે ખાલી બી એક ઘટક બાકી રહેશે. એ જ પ્રમાણે જ્યારે માઇનસ એ માઇનસ ટુ બી આવશે, ફરી પાછું બી બાકી રહેશે. એ જ રીતે અહીંયા પણ બી રહેશે. હવે કોલમ 2 ને માઇનસ કરીને જ્યારે ઉમેરીએ છીએ ત્યારે પણ એ જ પ્રક્રિયા થશે, બી બી બી. જોઈ શકો છો 0. શા માટે? કારણ કે કોલમ 2 અને કોલમ 3 આ બંનેના ઘટકો કેવા છે? સમાન ઘટકો છે. તેથી આપણો જે ઓપ્શન છે એ સી એ આપણા માટે આન્સર બની જશે. 5a 7 6 અને 3 2 શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 10 હોય તો એનું મૂલ્ય કેટલું હશે? તો આપણે જાણીએ છીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 mod d. તો સૌથી પહેલા આપણે d નું મૂલ્ય લેવું પડશે. તો d બરાબર, તો 3 બિંદુઓ આપ્યા છે, 5a1 7 6 1 3 2 1. વિસ્તરણ આપીશું તો 5 કૌંસમાં 6 એકા 6 માઇનસ 2 માઇનસ a કૌંસમાં 7 એકા 7 માઇનસ 3 પ્લસ 1 કૌંસમાં 7 દુ 14 માઇનસ 6 તેરી 18. 5 6 ઓછા 2 એટલે 4, 7 માંથી 3 એટલે 4, તો માઇનસ 4a, અહીંયા થશે માઇનસ 4. 5 ચોક 20, 20 માંથી 4 જશે એટલે 16 માઇનસ 4a. આપણને ડી નું મૂલ્ય મળી ગયું. આમાંથી હજી આપણે 4 કોમન લઈ લઈએ તો 4 માઇનસ
એ લખી શકીએ. આગળ વધીએ. ક્ષેત્રફળ બરાબર 1/2 મોડ ડી. તો ક્ષેત્રફળ 10 આપેલું છે, તો 10 બરાબર 1/2 મોડ ડી એટલે કે 4 કૌંસમાં 4 માઇનસ એ, પરંતુ માનાંકમાં. તો અહીંયા 2 દુ 4 અને 2 ભાગાકારમાં આવશે એટલે કે 5 બરાબર માનાંકમાં 4 માઇનસ એ. માનાંક છે એટલે આન્સર પ્લસ માઇનસ રહેશે, તો એક વખત પ્લસ લઈએ. 4 માઇનસ એ બરાબર 5 અને 4 માઇનસ એ બરાબર -5. તો 4 માઇનસ 5 બરાબર એ, તો એ બરાબર -1. 4 પ્લસ 5 બરાબર એ, તો એ બરાબર 9. તો એના બે મૂલ્ય મળે છે. આપણે જોઈ લઈએ વેરીફાઈ કરવા માટે. તો આપણે એ બરાબર -1 આપેલું છે, તેથી આપણા ઓપ્શન પ્રમાણે જે ડી ઓપ્શન છે એ આપણા માટે રાઈટ આન્સર બને છે. -9 અને -3 7 માંથી પસાર થતી રેખા A3 માંથી પસાર થાય તો એનું મૂલ્ય શું હોઈ શકે? તો આપણે જાણીએ છીએ કે રેખાનું સમીકરણનું નિશ્ચાયકનું સ્વરૂપ એ આપણી પાસે છે. તો રેખાનું સમીકરણ એટલે કે x y 1, ત્યાર પછી પહેલો બિંદુ 5 -9 1 અને બીજું બિંદુ -3 7 1 રેખા છે એટલે બરાબર 0. વિસ્તરણ આપીએ તો x કૌંસમાં -9 -7 -y કૌંસમાં 5 × 5 + 3 +1 કૌંસમાં 7 × 35 માઇનસ માઇનસ પ્લસ અને પ્લસ માઇનસ ફરી પાછું માઇનસ 9 × 27 બરાબર 0. તો -9 -7 એટલે -16x, 5 + 3 એટલે -8y, પ્લસ 35 - 27 એટલે 5 ને 3 8 એટલે 8 બરાબર 0. બધામાંથી -8 ને કોમન લઈશું આપણે. તો -8 જ્યારે કોમન લઈએ તો અહીંયા થશે 2x + y -1 બરાબર 0. તો આ બન્યું આપણું રેખાનું સ્વરૂપ. તો આ રેખાના સ્વરૂપમાં આપણને એક બિંદુ આપેલું છે A3. જો એ બિંદુના યામ ત્યાં મૂકી દઈએ તો આપણને એનું મૂલ્ય મળી શકે છે. તો બિંદુ A3 ને મૂકીએ તો x ની જગ્યાએ a લઈશું, તો 2a પ્લસ y ની જગ્યાએ આપણે 3 લઈએ, 3 - 1 બરાબર 0. તો 2a + 2 બરાબર 0, માટે 2a બરાબર -2, માટે a બરાબર -1. આમ એનું મૂલ્ય આપણને -1 મળે છે. તેથી બી ઓપ્શન છે એ આપણા માટે રાઈટ ઓપ્શન બનશે. આ પ્રકારના જે એમસીક્યુ છે એ ગુજકેટ અને જી લેવલે આવી શકે છે. બહુ જ સરળ એમસીક્યુ છે. રકમ બહુ જ મોટી દેખાય પણ થોડું તમારે લોજિક લગાવવાનું છે. આપણને એક સમીકરણ આપ્યું છે p લેમ્બડાની 4 ઘાત પ્લસ q લેમ્બડા ક્યુબ પ્લસ r લેમ્બડા સ્ક્વેર પ્લસ s લેમ્બડા પ્લસ t બરાબર એક બહુ જ મોટો નિશ્ચાયક આપ્યો છે. ત્યારે આપણે તો મૂલ્ય માત્ર t નું જ મેળવવાનું છે. અહીંયા જોઈએ તો જો આગળના સમીકરણમાં હું લેમ્બડાનું મૂલ્ય 0 લઈ લઉં તો ડાબી બાજુ ઉપર મને t મળી જશે. તો જમણી બાજુ પણ જો લેમ્બડાનું મૂલ્ય 0 લઈએ તો નિશ્ચાયકનું મૂલ્ય આપણે મેળવી શકીએ છીએ. તો આ જ પ્રક્રિયા આપણે કરવાની છે. તો આખા સમીકરણમાં લેમ્બડાનું મૂલ્ય 0 લેતા t બરાબર આપણને એક સરળ સ્વરૂપનો નિશ્ચાયક મળી જશે. તો જ્યાં પણ તમને લેમ્બડા દેખાય છે ત્યાં શૂન્ય મૂકી દઈએ. તો અહીંયા પ્રથમ ઘટક 0 થઈ જશે, ત્યાર પછી -1 અને +3, એ જ પ્રમાણે 1 2 -3, અહીંયા થશે -3 4 અને 0. તો હવે આપણે વિસ્તરણ આપી શકીએ છીએ. તો બરાબર પ્રથમ હાર વડે વિસ્તરણ આપીશું. તો પ્રથમ ઘટક 0 છે તો એ તમને મળી જશે 0. ત્યાર પછી -(-) એટલે +1 કૌંસમાં સ્તંભ અને હારને દૂર કરી દઈએ તો 0
માઇનસ માઇનસ પ્લસ અને ફરી પાછું પ્લસ માઇનસ થશે માઇનસ 3 તેરી 9 અને પ્લસ 3 કૌંસમાં 4 એકા 4 માઇનસ ઓફ માઇનસ પ્લસ 3 દુ 6 બરાબર. પ્રથમ ઘટક 0 છે તો અહીંયા આવશે માઇનસ 9, 6 ને 4 10 અને 10 તેરી 30 પ્લસ 30 તો બરાબર ફાઇનલી આપણો જે આન્સર છે એટલે કે ટીનું મૂલ્ય જે છે એ તમને મળે છે 21. એટલે કે સી ઓપ્શન એ આપણા માટે આન્સર બને છે. ઓકે, સમીકરણ x પ્લસ આખો એક નિશ્ચાયક છે બરાબર 0 નું સમાધાન કરતી x ની કિંમત કઈ છે? આગળ જે MCQ જોયો એ જ પ્રકારે મારે આ નિશ્ચાયકનું મૂલ્ય મેળવવું પડશે. જો આ નિશ્ચાયકનું મૂલ્ય મને મળી જાય તો એ મૂલ્યને હું સામે મોકલી દઈશ તો મને x ની કિંમત મળી જશે. અથવા તો આપણે એવું પણ કહી શકીએ કે x બરાબર આ નિશ્ચાયક સામે જાય છે તો માઇનસમાં છે, જે મૂલ્ય મળશે તેનું હું માઇનસ કરી દઈશ તો મને x નું મૂલ્ય મળી જશે. તો સૌથી પહેલા નિશ્ચાયકનું મૂલ્ય લેવાનું છે. તો એના માટે આપ જોઈ શકો છો કે પ્રથમ હારના દરેક ઘટકમાં 2 ઘટકનો સરવાળો છે, પરંતુ એક ઘટક ઘટે છે જે બીજી હારમાં આપેલો છે. તો જો એનો આપણે ઉપર સરવાળો કરી દઈએ તો બધા જ ઘટકો સમાન થઈ જશે. એટલે કે R2 ને 1 વડે ગુણી અને જો R1 માં ઉમેરી દઈએ તો મને કયા ઘટકો મળશે? a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, સી સ્ક્વેર, a સ્ક્વેર, બી સ્ક્વેર અને અહીંયા થશે ડી સ્ક્વેર, ડી સ્ક્વેર, ડી સ્ક્વેર. ત્યારબાદ પ્રથમ હારમાંથી a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેરને કોમન લઈ લઈએ અને એ જ રીતે ત્રીજી હારમાંથી જો હું ડી સ્ક્વેરને કોમન લઈ લઉં તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર અને ડી સ્ક્વેર કોમન આવી જશે તો પ્રથમ હારમાં રહેશે 1 1 1, બીજી હારમાં સી સ્ક્વેર a સ્ક્વેર બી સ્ક્વેર અને ત્રીજી હારમાં ફરી પાછું 1 1 અને 1. તો આપ જાણો છો કે જ્યારે પણ નિશ્ચાયકની કોઈ પણ 2 હારના ઘટકો સમાન થાય તો નિશ્ચાયકનું મૂલ્ય 0 થઈ જાય છે. એનો મતલબ કે આપણા નિશ્ચાયકનું મૂલ્ય 0 છે તો અલ્ટિમેટલી x બરાબર 0 થશે. તેથી એ ઓપ્શન એ આપણા માટે રાઈટ ઓપ્શન બને છે. ઓકે, 2 નિશ્ચાયકનો સરવાળો બહુ સરસ દાખલો છે, 2 માર્ક્સની અંદર પણ આ પૂછી શકાય છે. 2 નિશ્ચાયકનો સરવાળો કરવા માટે ઘણા બાળકોને એવું લાગે કે પહેલા નિશ્ચાયકનું વિસ્તરણ આપવાનું, બીજા નિશ્ચાયકનું વિસ્તરણ આપવાનું, પછી એનો સરવાળો કરવાનો. ના, એવું નથી કરવાનું. નિશ્ચાયકના સરવાળાની એક ગુણધર્મ છે. નિશ્ચાયકનો સરવાળો કરવા માટે તેના કોઈ પણ 2 હારના અથવા તો 2 સ્તંભના ઘટકો સમાન હોવા જોઈએ. તો તમે તેની ત્રીજી હાર અથવા સ્તંભનો સરવાળો અથવા બાદબાકી કરી શકો છો. અહીંયા જોઈએ તો ખ્યાલ આવશે કે કઈ હાર અથવા સ્તંભ સમાન છે. તો પ્રથમ સ્તંભ બંનેની અંદર સમાન છે, એ જ રીતે બીજો સ્તંભ પણ બંનેની અંદર સમાન છે. એનો મતલબ એ થયો કે મારો જે ત્રીજો સ્તંભ છે તેનો મારે સરવાળો કરવાનો છે. તો પ્રથમ અને બીજો જે સ્તંભ છે તે એમ જ રહેશે. તો સ્તંભની પ્રક્રિયા છે એટલે આપણે સ્તંભ વાઇઝ લખીશું 3નો વર્ગ, ત્યાર પછી 5નો વર્ગ, 25નો વર્ગ અને 41નો વર્ગ. હવે અહીંયા 3 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર, 24નો સ્ક્વેર પ્લસ 7નો સ્ક્વેર અને 40નો સ્ક્વેર પ્લસ 9નો સ્ક્વેર. આ રીતે આપણે નિશ્ચાયકનો સરવાળો કરી શકીએ છીએ. પ્રથમ 2 સ્તંભ છે એને એ જ રીતે લખી દઈએ 5નો વર્ગ, 25નો વર્ગ, 41નો વર્ગ. તો અહીંયા થઈ જશે આ 5નો વર્ગ, અહીંયા થશે 25નો વર્ગ, અહીંયા થશે 41નો વર્ગ. આપ જોઈ શકો છો કે બીજી અને ત્રીજી કોલમ સમાન થઈ ગઈ. એનો મતલબ કે આપેલા નિશ્ચાયકનું મૂલ્ય 0 છે. એટલે કે ડી ઓપ્શન જે છે એ આપણા માટેનો રાઈટ આન્સર બને છે.
જો ઓમેગા ક્યુબ બરાબર 1 તો 1 પ્લસ ઓમેગા ઓમેગા સ્ક્વેર, ઓમેગાને આપણે આપ જાણો જ છો શંકર સંખ્યા, એકનું ઘનમૂળ. તો અહીંયા જે નિશ્ચયક આપેલો છે એમાં આપ થોડી પ્રક્રિયાને યાદ કરો. શંકર સંખ્યાની અંદર બે ગુણધર્મો હતા. જો એકનું ઘનમૂળ ઓમેગા હોય તો થોડું યાદ કરી લઈએ. 1 પ્લસ ઓમેગા સ્ક્વેર, આનું મૂલ્ય 0 મળતું હતું. 1 ઇન્ટુ ઓમેગા સ્ક્વેર, આનું મૂલ્ય 1 મળતું હતું. નિશ્ચયકની અંદર ગુણાકાર તો શક્ય નથી, પરંતુ સરવાળો આપણે કરી શકીએ છીએ. તો દરેક હાર અથવા દરેક સ્તંભના ઘટકોને હું સરવાળા સ્વરૂપે લખું છું. એટલે કે C2 ને 1 વડે ગુણી 1 માં ઉમેરીએ અને C3 ને પણ 1 વડે ગુણી અને 1 માં ઉમેરી દઈએ. તો નિશ્ચાયક જે છે એ બની જશે 1 પ્લસ ઓમેગા સ્ક્વેર, 1 પ્લસ ઓમેગા સ્ક્વેર, 1 પ્લસ ઓમેગા સ્ક્વેર, ઓમેગા 1 ઓમેગા સ્ક્વેર, ઓમેગા 1. આપ જોઈ શકો છો કે 1 પ્લસ ઓમેગા સ્ક્વેર એટલે 0. એનો મતલબ કે અહીંયા 0 0 0, પ્રથમ સ્તંભના બધા જ ઘટકો 0, એટલે આપણો આન્સર બી, જે આપણો રાઈટ આન્સર થશે. જો નિશ્ચયકનું મૂલ્ય kxyz હોય તો k બરાબર ખાલી જગ્યા. એમસીક્યુની અંદર જ્યારે આ પ્રકારના સમ આવે ત્યારે સરળતા માટે તમે xyz ની કિંમતો ધારી લો અને ત્યાં મૂકી દો. અને સૌથી સરળ વસ્તુ એટલે કે નાનામાં નાની કિંમત, તો આખાની અંદર હું x બરાબર y બરાબર z બરાબર 1 લઉં છું. તો મારું જે મૂલ્ય છે એ બની જાય છે 1 1 1 -1 1 1 -1 -1 1 બરાબર k 1 1 1. બધી જ જગ્યાએ આખા સમીકરણમાં મેં xyz ની જગ્યાએ 1 લઈ છે. વિસ્તરણ આપી દઈએ તો માટે 1 કૌંસમાં 1 એકા 1 વત્તા 1 એકા 1, -1 કૌંસમાં -1 માઇનસ ઓફ માઇનસ એટલે +1, +1 કૌંસમાં -1 ફરી પાછું -1 બરાબર k. તો માટે 1 વત્તા 1 2, આ બંને 0 થઈ જશે, વત્તા 2 બરાબર k. તો માટે k બરાબર 4, એટલે કે એ ઓપ્શન છે એ આપણો આન્સર બની જશે. જો x પ્લસ a b c બહુ જ મોટું સ્વરૂપ આપણને આપેલું છે, બરાબર લેમડા a પ્લસ b પ્લસ c પ્લસ x, તો લેમડાનું મૂલ્ય ખાલી જગ્યા છે. હવે અહીંયા હું ઓપ્શન જોઈએ તો ઓપ્શનમાં x વાળો આન્સર છે અને સંખ્યા છે, ક્યાંય પણ abc નું મૂલ્ય નથી. તો આપણે વિચારી શકીએ કે જો abc નું મૂલ્ય નથી તો હું abc ને 0 લઈએ તો વેરીફાઈ કરી લઈએ. તો આખા નિશ્ચાયક અને સમીકરણમાં abc છે ત્યાં આપણે 0 મૂકી દઈએ છીએ, તો નવો નિશ્ચાયક આપણને મળી જાય છે. abc ની જગ્યાએ 0 લઈએ છીએ તો x 0 0 0 x 0 0 0 x બરાબર અહીંયા થઈ જશે લેમડા 0 0 0 x, એટલે કે લેમડા x. હવે વિસ્તરણ આપી દઈએ તો માટે x કૌંસમાં x² -0, બાકીના બંને ઘટકો 0 છે, એટલે કે લેમડા x. તો x³ માઇનસ આ બાજુ લઈ આવીએ તો લેમડા x બરાબર 0, x કોમન લઈશું, x² માઇનસ લેમડા બરાબર 0. તો માટે x બરાબર 0 અથવા તો લેમડા બરાબર તો x². એનો મતલબ કે મારે લેમડાનું મૂલ્ય મેળવવાનું છે, તો લેમડાનું મૂલ્ય મને મળે છે x², એટલે કે સી ઓપ્શન એ આપણો આન્સર બને છે. સમીકરણના ઉકેલની સંખ્યા ખાલી જગ્યા છે, અથવા તો ઉકેલ એ ખાલી જગ્યા છે. તો સૌપ્રથમ આપણે સમીકરણનું વિસ્તરણ કરીશું, નિશ્ચાયકનું આપણે વિસ્તરણ કરી દઈશું. તો cos થીટા કૌંસમાં અહીંયા આવશે cos² થીટા
માઇનસ માઇનસ પ્લસ સાઇન સ્ક્વેર થીટા. બીજો ઘટક આવશે માઇનસ સાઇન થીટા કૌંસમાં આ કટ થઈ જશે, તેથી માઇનસ સાઇન થીટા કોસ થીટા માઇનસ માઇનસ પ્લસ સાઇન થીટા કોસ થીટા, અને ત્યાર પછી ત્રીજો ઘટકમાં પ્લસ કોસ થીટા કૌંસમાં સાઇન સ્ક્વેર થીટા, અહીંયા થશે પ્લસ કોસ સ્ક્વેર થીટા. તો બરાબર સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા એટલે 1, એ જ પ્રમાણે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા એટલે 1, અને આ બંને ઘટકો 0 થઈ જશે, એટલે કોસ થીટા પ્લસ કોસ થીટા એટલે અહીંયા થશે 2 કોસ થીટા. હવે નિશ્ચાયકનું મૂલ્ય 0 આપેલું છે, તો બરાબર 0. તો એનો મતલબ થયો કે કોસ થીટા બરાબર 0. કોસ થીટા બરાબર 0 એટલે કે કોસના શૂન્યનો ગણ, તો માટે થીટા બરાબર 2n પાઈ પ્લસ ઓર માઇનસ π/2, એટલે કે બી ઓપ્શન છે એ આપણા માટે રાઈટ ઓપ્શન બની જશે. તો એક નિશ્ચાયક આપેલો છે અને નિશ્ચાયકના ઉકેલો ખાલી જગ્યા છે જ્યાં પી શૂન્ય નથી. આપણે આગળ વિચારેલું હતું કે જો કોઈ નિશ્ચાયક કોમ્પ્લિકેટેડ લાગે, વિસ્તરણમાં થોડી અગવડતા જણાય, તો તેના ઘટકોને બને એટલા 0 કરવાનો પ્રયત્ન કરો અને ત્યાર પછી તેનું વિસ્તરણ કરો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કોલમ 1ને જો હું માઇનસ કરીને અહીંયા ઉમેરી દઈશ તો 1 - 1 0 થઈ જશે અને એનો બીજો ઘટક પણ 0 થઈ જશે. તેથી આપણે પ્રક્રિયા કરીએ છીએ કે C1ને માઇનસ વડે ગુણી અને 2માં ઉમેરીએ. કોલમની પ્રક્રિયા છે એટલે કોલમ વાઇઝ લખીશું 1 p + 1 3, અહીંયા થશે 0 0, માઇનસ કરીને ઉમેરીએ છીએ એટલે આ થશું x - 2 અને x p + x અને x + 2 બરાબર 0. બે ઘટકો શૂન્ય છે, તેથી આપણે બીજા સ્તંભ વડે વિસ્તરણ આપીશું. તો માટે x - 2 કૌંસમાં p + x માઇનસ px માઇનસ x બરાબર 0. તો પ્લસ x અને માઇનસ x કટ થઈ જશે, માટે x - 2 બંનેમાંથી p કોમન લઈએ તો અહીંયા વધશે 1 - x બરાબર 0, માટે x બરાબર 2 અને x બરાબર 1. તો x બરાબર 2 અને x બરાબર 1 એટલે કે એ ઓપ્શન જે છે એ આપણા માટે રાઈટ ઓપ્શન બને છે. તો આ હતું ચેપ્ટર નંબર 4 નિશ્ચાયક, જેને બહુ જ સરળતાથી અને બહુ ઓછા સમયમાં આપણે રિવાઇઝ કરી દીધું. તો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને અમારા આગળના વિડીયોને આ જ પ્રમાણે જોતા રહો. થેન્ક યુ.